મહત્વપૂર્ણ સમાચાર બુલેટિનની શરૂઆત કરીએ। રાજુલાના હિંડોરણા નજીકની આગ હજુ પણ બેકાબુ છે। ડાયપરના કારખાનામાં ભીષણ આગ લાગી હતી, ત્યારે હજારો લીટર પાણીનો મારો ચલાવ્યો તેમ છતાં આગ હજુ પણ યથાવત છે। જણાવી દઈએ કે સાંજે 6 વાગે આ આગ લાગી હતી, જે હજુ પણ યથાવત છે। શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગ્યાનું અનુમાન છે। ફાયરની 6 થી વધુ ટીમો દ્વારા આગને બુઝાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। આગ લાગી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। હજારો લીટર પાણીનો મારો ચલાવી દેવાયો છે, તેમ છતાં આગ હજુ બેકાબુ છે અને આ આગના કારણે લોકોમાં હાલ ચિંતાના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે। આ કારખાનાની આસપાસનો જે વિસ્તાર છે તેને ખાલી કરી દેવાયો છે અને અહીંયા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો સતત કરવામાં આવી રહ્યા છે। આ તરફ વાગરામાં ચોરીનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો। કોંગ્રેસ કાર્યાલયમાંથી એક ઉમેદવારના ફોર્મની જ ચોરી થઈ ગઈ। શાયખા ગ્રામ પંચાયતના ઉમેદવારના ફોર્મની ચોરીને અંજામ આપવામાં આવ્યો। કોંગ્રેસ ઉમેદવાર દિનેશ રાઠોડ જેના ફોર્મની ચોરી થઈ છે, કોંગ્રેસ આગેવાનોએ પોલીસમાં આ મામલે ફરિયાદ કરી છે। પંચાયતની સરપંચની ચૂંટણી હોય, અમો શ્રી શાયખા ગ્રામ પંચાયતમાં આદિવાસી સેલના પ્રમુખ એવા શ્રી દિનેશભાઈ રાઠોડનું અમે સરપંચ પરની દાવેદારી કરેલી હોય અને બીજા સભ્યો છે 5 સભ્યો એની પણ દાવેદારી કરેલી હોય। 4 દિવસથી અમે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ પર ફોર્મ ભરવા માટે એડવોકેટની સલાહ લઈ બધા ફોર્મ ભરેલા, પરંતુ આજ રોજ ફોર્મ જમા કરવા જતી વખતે અમને સૂચના મળેલ કે તમારા ફોર્મ ચોરાઈ ગયેલ છે। તો અમરસિંહે વાગરા પોલીસ સ્ટેશનમાં એક જાણ કરેલ છે કે ભાઈ અમારા ભરેલા ફોર્મની કોઈ થેલી ગાયબ કરી ગયું છે। સામે અમે કોઈ હરીફ ઉમેદવારનું નામ લેવા નથી માગતા, પણ સામે ઉમેદવાર હાર ભાગી ગયા હોય આવું કોઈ કૃત્ય ના કરવું જોઈએ અને આજ રોજ અમે નવા ફોર્મ લઈ અને શાયખાના સરપંચના ઉમેદવાર દિનેશભાઈના ફોર્મ અને સભ્યોના પણ નવા સબમિટ કરી આપેલ છે। ભિલોડામાં ગામ લોકો ધરણા પર બેસી ગયા। કારણ હતું સરપંચ પદનું ફોર્મ સ્વીકારવામાં ન આવ્યું। ભિલોડા તાલુકા પંચાયત ખાતે ગ્રામજનોએ ધરણા કર્યા। સમય પૂરો થયો છે તેવું કહીને ફોર્મ સ્વીકાર્યું ન હતું તેવું ગ્રામજનોએ આરોપ લગાવ્યો। સુનોક ગામના લોકો અહીં ભેગા થઈને ધરણા પર બેઠા હતા। સરપંચ પદનું ફોર્મ સ્વીકારવા ઉગ્ર માંગ કરી હતી। સરપંચના ઉમેદવાર માટે ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને 12:30 વાગે અહીંયા ઓફિસની અંદર આવી ચૂક્યા હતા અને અમારે સામેવાળા પક્ષના ફોર્મ ભરવાના ચાલુ હતા, પણ અમારા એમના ફોર્મ ભરવામાં 2:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો। 2:30 વાગ્યા પછી અમારા ફોર્મ સ્વીકારવાના આવ્યા। હવે 3 વાગ્યા સુધીની અંદર અમારા ફોર્મ પૂરા ના થયા અને છેલ્લું અમારું લાસ્ટ ફોર્મ રહી ગયું। તો એ ફોર્મ માટે અમારા આ ધરણા પર બેસવામાં આવ્યા છે અને અમને યોગ્ય ન્યાય મળે એના માટે આ પ્રોસેસ કરીએ છીએ। ડિમ્પલબેન અવકાશભાઈ ગામે તેનું ફોર્મ લઈને અમે 12 વાગ્યાના ઓફિસે આવી પહોંચેલા। સમા પક્ષવાળાનું ફોર્મ ભરવાનું ચાલુ હતું, તો અમારું ફોર્મ ભરવાનો કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં। 3 વાગી ગયા છે, તમારું ફોર્મ લેવામાં આવશે નહીં। તો જ્યાં સુધી અમારું ફોર્મ ન લેવાય ત્યાં સુધી અમે અહીં ધરણા કરવાના છીએ। સુનોક ગ્રામ પંચાયતમાંથી અમારા આ બધા બહેનોના અમારા સભ્યોના બધા ફોર્મ ભરવા માટે આવેલા। અમારા ફોર્મ બધા એ લોકોને ભરાતા હતા, અમારા સાઈડમાં હતા, બાજુના ટેબલ પર ફોર્મ મૂકેલું હતું અને આ લોકોએ ટાઈમ થઈ ગયો એમ કરી એમનું ફોર્મ પેલા ભાઈએ આવ્યા હમણાં પેલા પાર્ટી એ લોકો કીધું કે ટાઈમ પૂરો થઈ ગયો। એ ટાઈમ પૂરો થઈ ગયો એમ કરીને અમારું બધું ફોર્મ સાઈડમાં કરી દીધા। તમારી શું માંગ છે? અમારે તો જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે ધરણા પર બેસશું અને અમને ચોક્કસ ન્યાય મળવો જોઈએ। આ તરફ કડી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને સંમેલન યોજવામાં આવ્યું। કડી એપીએમસીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું। કેન્દ્રીય મંત્રી CR પાટીલ, મંત્રી હર્ષ સંઘવી તેમાં હાજર રહ્યા। મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા પણ હાજર હતા। સંમેલનમાં 150થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। આજે એ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે અમારા પાર્ટીના સન્માનનીય પ્રદેશ અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ એ
કાર્યકર્તા સંમેલનમાં અહીંયા ઉપસ્થિત રહ્યા. એમણે અમને બધાને માર્ગદર્શન કર્યું. સૌ મતદારોને અમને વાતચીત કરી કે આ કડી એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને જ્યારે એક રેકોર્ડ વિધાનસભામાં થવા જઈ રહ્યો છે ત્યારે કડી વિધાનસભા અત્યાર સુધીના બધા જ રેકોર્ડ બ્રેક કરીને સૌથી વધારે માર્જિન મતથી આ વિધાનસભા જીતે એના માટે સૌ કાર્યકર્તાઓને એમણે અપીલ કરી છે. અંજારની મારીંગણા ગ્રામ પંચાયત સમરસ બની છે. સતત બીજી વખત ગ્રામ પંચાયત સમરસ બની. મહિલા સરપંચ તરીકે ખીમીબેન મહેશ્વરીની વરણી કરવામાં આવી છે. ભચીબેન રબારીની ઉપસરપંચ તરીકે વરણી થઈ. સરપંચ સહિતના તમામ સભ્યોની બિનહરીફ વરણી થઈ છે. ગીર સોમનાથનું રોણાજ ગામ આઝાદી પછી પહેલીવાર સંપૂર્ણપણે સમરસ ગ્રામ પંચાયત બન્યું છે. રોણાજ ગામના સરપંચથી લઈને તમામ સભ્યો બિનહરીફ ચૂંટાયા. જો ગામની વાત કરીએ તો આશરે 2500 વસ્તી ધરાવતા ગામમાં કુલ 1400 જેટલા મતદારો છે. સામાન્ય રીતે રોણાજ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ભારે રસાકસી જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે ગામ લોકોએ એકતા દર્શાવી અને સરપંચ પદ માટે કિરીટભાઈ વાઢેરને બિનહરીફ જાહેર કર્યા છે. સાથે પંચાયતના 8 સભ્યો પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. હવે બિનહરીફ થયેલી પંચાયતની બોડી પાસે મતદારો પર અપેક્ષા રાખી રહ્યા છે કે ગામના વિકાસના કામો જે અધૂરા રહ્યા છે તે પહેલા પૂર્ણ થશે. અત્યાર સુધી નથી જે આ વર્ષે થઈ ગયું છે. સરપંચ એમાં વિકાસમાં તો એવું છે બરોબર કે જે વિકાસમાં અત્યારે રોડ રસ્તા લાઇટ બરોબર ગટર લાઈન છે એમાં અમને વધારે સપોર્ટ રહેશે, કારણ કે અમને કોઈ અમારે જે કામ કરવા હશે તે અમે આરામથી કરી શકશું ને ગામ લોકોને અમે નિસ્વાર્થ કામ કરી બતાવશું. પ્રથમ વિકાસના કામ અમે કરશું. હાલ હું 5 વર્ષ સરપંચ પ્રતિનિધિ તરીકે મેં સેવા આપી છે. જે કંઈ કામ બાકી રહ્યા છે તે અમે વહેલી તકે પૂરા કરીને ગામના વિકાસના કાર્યમાં જોડાશું. વાલિયાના ધોળ ગ્રામ પંચાયતમાં આવેલી ધોળ ગામ અને આમલા ગભાણ ગામે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાનું ધ્યાન પર આવ્યું હતું, જેને લઈને મિલકતદારોને નોટિસ ફટકારવામાં આવી. દબાણકર્તાઓ દબાણ સ્વૈચ્છિક રીતે દૂર નહીં કરતા આજે સરપંચ તલાટી સહિતના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણો દૂર કર્યા હતા. પણ જે કર્યું છે તેમાં અમે 3 નોટિસ બજાવી હતી અને સ્વૈચ્છિક એમને જગ્યા ખાલી કરવા માટે અમે એમને નોટિસ બજાવણી કરી હતી, પણ ત્યારબાદ પણ નોટિસની એ નહીં કરતા અને દબાણ દૂર નહીં કરતા આજરોજ અમે પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. કલોલની રાચરડા ગ્રામ પંચાયત સમરસ બની છે. સરપંચ સહિતના સભ્યો અહીં બિનહરીફ ચૂંટાયા છે. સરપંચ તરીકે છનાજી ઠાકોરની બિનહરીફ વરણી થઈ. ઉપસરપંચ તરીકે ભરત પટેલની વરણી થઈ છે. રાચરડા ગામે જે આ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે એમાં સમગ્ર ગામે એકજૂથ થઈ અને અમારા ગામના ઠાકોર સનાજી રમતુજીને ઉમેદવાર બનાવ્યા છે અને આજે એમનું ફોર્મ ભર્યું છે અને આજે આખા સમગ્ર ગામે ધારો પાટીદાર સમાજ હોય, ઠાકોર સમાજ હોય, રાવળ સમાજ હોય, રબારી સમાજ હોય, તમામ સમાજોએ એમને સર્વસંમતિએ સ્વીકારી અને આજે એમનું એકલાનું ફોર્મ ભરી અને અમારી રાચરડા ગ્રામ પંચાયત આજે અમે સમરસ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પૂર્વ મંત્રીના પુત્રએ સરપંચ માટે ઉમેદવારી કરી. વાસણભાઈ આહિરના પુત્ર ત્રિકમ આહિરે ફોર્મ ભર્યું હતું. કચ્છની રત્નાલ ગ્રામ પંચાયત ચૂંટણી માટે તેમણે ફોર્મ ભર્યું. ત્રિકમ આહિરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યમાં 8000થી વધુ પંચાયતોની ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાઈ ગયું છે, ત્યારે અનેક ગામ પંચાયતો જે છે તે સમરસ બની રહી છે. બોટાદ જિલ્લામાં ગઢડાની રાયપર ગ્રામ પંચાયત સમરસ બની. રાયપરમાં 70 વર્ષથી ચૂંટણી નથી યોજાઈ, ત્યારે આ વખતે પણ સરપંચને બિનહરીફ વરણી કરવામાં આવી. રાયપર ગામમાં 650ની વસ્તી છે, જ્યારે 400નું મતદાન થાય છે. સ્થાનિકોએ જણાવ્યું કે ઓછી વસ્તી હોવાના કારણે ગામમાં વિકાસના કામો નથી થયા. 70 વર્ષથી અમારા ગામની માલપા નળ જોડાણ ક્યાંય છે નહીં. પાણીની પ્રશ્ન મોટા પાયે છે. અત્યારે આડાવાળા વાડીઓમાંથી કોઈ લાઈન નાખી અને પાણી લાવે. બીજા નંબરમાં કોઈ ગામમાં છે સુવિધા. મારા પ્રયત્ન એવા છે સરકારશ્રીને કે આ પહેલાં યોજના લાગુ કરે. જે અન્ય જે યોજનાઓ છે કઈ યોજનાની જરૂર છે અને કેવા વિકાસના કામો? અમારા સાહેબ એક રોડ રસ્તાની જરૂર છે. મારું ગામ સમરસ જાહેર થયું એનો અમને આનંદ જ છે અને ગામમાં આખો ઉત્સાહ છે. જોકે
70 વર્ષથી અમારા ગામની અંદર ક્યારેય પણ ચૂંટણી થઈ જ નથી. ગામના વડીલો આગેવાનો જે કોઈ નક્કી કરે કે ભાઈ આ કમિટી 5 વર્ષ સુધી વહીવટ કરશે એટલે ગામ લોકો તમામને સ્વીકારી લેશે અને ગામ લોકો એમને જવાબદારી આપે છે. અમારા ગામની અંદર ઘણા સમયથી ચૂંટણી થતી નથી, બરાબર, સમરસ જ થાય છે. એટલે આ વખતે બધાએ નક્કી કરી અને સમરસમાં અમકુભાઈને જાહેર કર્યા છે, બરાબર. તો અમારા ગામમાં વિકાસના કામોની જરૂર છે. બીજા નંબરમાં આરોગ્ય વિભાગવાળા આવે છે, અઠવાડિયે 1 દિવસ આવે છે, પણ અમારે રોજ આવે તો અમારા ગામને ઘણો ફાયદો રહે. મુખ્ય કારણ એક જ જ્ઞાતિના લોકોનો વસવાટ છે. આ ઉપરાંત વડીલો પ્રત્યેના યુવાનોની જે માન વડીલોનું હોવું જોઈએ એ અમારા ગામની અંદર જોવા મળે છે કે ભાઈ ગામના જે 5 આગેવાનો કહે છે એ પ્રમાણે ગામની વ્યવસ્થા, પંચાયતની વ્યવસ્થા એ વડીલો દ્વારા કરવામાં આવે છે અને એમને સાથ સહયોગથી. તરફ ડાંગ જિલ્લામાં ભાજપ સમર્પિત 17 ગ્રામ પંચાયત સમરસ બની. બોરખલ પંચાયતને સમરસ કરવામાં પણ ભાજપ સફળ રહ્યું છે. આહવાની 12, સુબીરની 3, વઘઈની 2 પંચાયત સમરસ બની. જિલ્લામાં ગાઢવીર અને કળમાળના સરપંચ બિનહરીફ જાહેર થયા. ખેરાલુ તાલુકામાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ થઈ છે. ચોટિયા ગ્રામ પંચાયત સતત બીજી વાર સમરસ થઈ. સરપંચ તરીકે અનિતા ઠાકોરની વરણી કરાઈ. સરપંચ સહિત તમામ સભ્યો બિનહરીફની વરણી થઈ છે. મને ચોટિયા ગામના ગ્રામજનોએ સમરસ ચૂંટી છે તો હું એમનો આભાર માનું છું. ગામના લોકોએ મને સમરસ બનાવી છે તો એમના વિકાસના કાર્યો માટે હું પ્રયત્ન કરીશ. એમનો આભાર માનું છું. અમને એવું જાણવા મળ્યું કે ભાઈ દરેક જગ્યાએ સરકાર બી આમાં પ્રેરણારૂપ આપે છે, ધારાસભ્ય બી આપણને ગ્રાન્ટ આપે છે. તો આપણે બી બધા ગામ લોકો નક્કી થઈ અને આપણે એક સમરસ પંચાયત બનાવીએ તો એનાથી ગામને ઘણો ફાયદો થશે અને ગામના ઘણા વિકાસના કામો થશે. એટલે અમારે સમસ્ત ગામ ભેગું કરી અમારા બધા સર્વ 18 આલમ બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે ડૉક્ટર સુનિલભાઈના ઘેરથી અનિતાબેનને આપણે સમરસ સરપંચ તરીકે જાહેર કરીએ અને આખી પંચાયત જાહેર કરીએ. આજે આખું અમારું ચોટિયા ગામની સમરસ પંચાયત જાહેર થઈ છે. બધું અમને બહુ આનંદ છે. તરફ ખ્યાતિકાંડના આરોપીના જેલ મુક્ત થવા હવાતિયા જોવા મળી રહ્યા છે. ગ્રામ્ય કોર્ટમાં કાર્તિક પટેલે જામીન અરજી કરી છે. હવે આજે તેના પર સુનાવણી થવાની હતી. કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાવવાનો હતો. ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ. બોરસદમાં પોલીસે વર્ષો જૂના દબાણો હટાવ્યા છે. પોલીસની જગ્યા પર 250થી વધુ દબાણો હતા. ઝૂંપડા, કાચા પાકા મકાનો પર અહીં બુલડોઝર ફેરવાયું છે. કુલ 600 ગુંઠા સરકારી જમીન ખુલ્લી કરાઈ. અંદાજે 60 કરોડની જમીન પરના દબાણો હટાવાયા છે. જીમખાના, પોલીસ મથકના સામેના દબાણોને પણ હટાવવામાં આવ્યા. ભરૂચમાં 2 પોલીસકર્મી દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. પોલીસ હેડક્વાર્ટરના વર્કશોપમાં તેઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે પોલીસકર્મીઓને મહેફિલ માણતા ઝડપ્યા હતા. બી ડિવિઝન પોલીસ મથકમાં આ મામલે ગુનો દાખલ કરાયો છે. સમાચારો તરફ આગળ વાત કરીએ. સુરત મનપાના ડેપ્યુટી મેયર નિધિ શિવાયનો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતીઓ વિશે અશોભનીય વાત કહ્યાના તેમના વિરુદ્ધ આરોપ લાગ્યા. યુનિયનની મિટિંગમાં કામદાર વિરોધી વાત કર્યાના આક્ષેપ થઈ રહ્યા છે. કર્મચારી મહામંડળ દ્વારા મેયર અને કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું. નિધિ શિવાયને તાત્કાલિક ધોરણે બદલી કરવા માંગ કરાઈ. તારીખે તમામ યુનિયનો સાથેની મિટિંગમાં ડેપ્યુટી કમિશનર ડેપ્યુટેશન શ્રીમતી નિધિ શિવાય એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે ગુજરાતના લોકો એક કરતાં વધુ પત્નીઓ રાખે છે. આમ કરી અને તેમણે સમગ્ર ગુજરાતના લોકોનું અપમાન કર્યું છે. જેથી અમે આજ રોજ માંગણી કરી છે કે શ્રીમતી નિધિ શિવાયને તાત્કાલિક સુરત મહાનગરપાલિકામાંથી ગુજરાત સરકારમાં પરત મોકલવામાં આવે. પાઠ્યપુસ્તક મંડળના ખુલાસા પર કોંગ્રેસે ચેલેન્જ આપી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે ચેલેન્જ આપી. છાપેલા પુસ્તકોના કાગળ તપાસી તેનો લેબ ટેસ્ટ કરવામાં આવે. સ્ટેશનરી દુકાનદારો અને વિદ્યાર્થીઓ ગુણવત્તાની ફરિયાદ કરી રહ્યા છે. પાઠ્યપુસ્તક મંડળ કાગળોનો લેબ રિપોર્ટ સ્વીકારે. તમામ જથ્થાનું ઇન્સ્પેક્શન કરાવે, એમાંથી સેમ્પલો લે, એનું ટેસ્ટિંગ કરે, ટેસ્ટિંગ કરી અને એ ક્વોલિફાઈડ થાય એ પછી તે સપ્લાય શરૂ થાય. પછી સપ્લાય અમને મોકલી શકે છે. પછી વળી પાછું અમે તેમાંથી સેમ્પલ લઈ લોટ વાઇઝ અને એનું ફરીવાર ટેસ્ટિંગ કરાવડાવીએ છીએ.
અને એ અનધર સેકન્ડ ઓપિનિયન લઈએ છીએ અને જે પહેલું ટેસ્ટિંગ કર્યું હોય એની પણ બીજી સરકાર માન્ય લેબોરેટરીમાં કરાવીએ છીએ. જ્યારે પુસ્તકો બજારમાં આવ્યા હોય ત્યારે એ પુસ્તકોના કાગળ અને એની વ્હાઇટનેસ, એની બ્રાઇટનેસ જો ખરી ના ઉતરતી હોય તો એની જવાબદારી કોને લેવાની? હું આજે પાઠ્યપુસ્તક મંડળના દરેક અધિકારીને ચેલેન્જ આપું છું કે મારી સાથે આવે અને બજારમાંથી પાઠ્યપુસ્તકો મંડળ ખરીદે. જે પાઠ્યપુસ્તક મંડળે છાપેલા પુસ્તકો છે એ અધિકારીઓ મારી સાથે રહીને આપણે જોડે ખરીદીએ અને એનો કાગળ કાપીને લેબની અંદર ટેસ્ટ કરાવવા મોકલીએ એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ તરફ કડીમાં આપ ઉમેદવાર જગદીશ ચાવડાએ પ્રહારો કર્યા. ઇટાલિયા પર હુમલાને ભાજપ પર કર્યા પ્રહાર. આપની જીત જોઈ ગયા એટલે છમકલા કરે છે તેવું તેમણે આક્ષેપ કર્યો. સારા કામો કર્યા હશે તો જનતા તમને મત આપશે. દુઃખી અને નારાજ છે જેથી તેઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જે અમને માલુમ થતા અમે ગામના આગેવાનોનો ગતરોજ સંપર્ક કર્યો હતો અને એમને કહ્યું હતું કે હું આપના પડોશી ગામ ખાવડનો દીકરો છું અને વોટ માંગવાની આપની સમસ્યા જાણવા આપને મળવા આવી રહ્યો છું. તો ગામજનોએ મારો આવકાર કર્યો હતો, મારી સાથે વાર્તાલાપ કર્યો. અમે એમની સાથે બેઠા એમને તમામ પ્રાણ પ્રશ્નો પર ચર્ચા કરી અને એમને અમે વચન આપીને આવ્યા છીએ કે તમે તમારો ખાલી આશીર્વાદ આપજો. વોટ માટે અમે નથી આવ્યા, તમારો આશીર્વાદ લેવા આવ્યા છે. અને ગામજનોએ કહ્યું કે અમારો આશીર્વાદ તમારી સાથે છે અને અમે એમના તમામ પડતર પ્રશ્નોને ચૂંટણી બાદ ઉપાડવા અને એના માટે આંદોલન કરવા માટે એમને ખાતરી આપીને આવ્યા છીએ. ગુજરાત મેળા વેલફેર એસોસિએશન સરકાર સામે મેદાને જોવા મળી રહ્યું છે. સરકારની એસઓપી સામે એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે. ફાઉન્ડેશન કરવાનો ખર્ચ પોસાય તેમ નથી તેવું એસોસિએશનનું કહેવું છે. સરકાર રાઇડ્સનું બિલ માંગે છે જે શક્ય નથી. સરકાર એસઓપી નહીં સુધારે તો લોકમેળા બંધ રહેશે. સરકારે જે એસઓપી બનાવી છે એસઓપીની અંદર લગભગ 10 થી 12 મુદ્દા છે. એની અંદર અમારા 3 થી 4 મુદ્દા જે અમને ખૂબ જ પરેશાની યુક્ત અથવા જે શક્ય જ નથી એવા મુદ્દા છે. એમાં મેઇન મુદ્દો ફાઉન્ડેશનનો છે. ફાઉન્ડેશનનો મુદ્દો એટલે રાઈડ ઊભી કરવા માટે નીચે જમીનની અંદર સિમેન્ટ અને સરિયાઓથી એક બોક્સિંગ તૈયાર કરવું. એ બોક્સિંગ તૈયાર કરી અને એની ઉપર રાઈડ ઊભી કરવી જેનો ખર્ચો ખૂબ જ ખર્ચાળ છે. જે મેળાનો નાનો મોટો ધંધો કરનાર વ્યક્તિઓને પોસાઈ શકે એવો નથી. અમે સરકારની એસઓપીને વિરુદ્ધ છીએ એવું નથી, પણ અમારો કહેવાનો મતલબ એવો છે કે એસઓપીની અંદર કેટલીક વસ્તુ એવી એમણે નાખી છે કે જે વસ્તુને અને પબ્લિક સેફ્ટીને કંઈ લાગતું વળગતું નથી એવી ઘણી વસ્તુ નાખી છે. એટલે અમે સરકાર જોડે એવી રજૂઆત કરવા માંગીએ છીએ કે અમારી એસઓપીની અંદરથી ખાલી 3 થી 4 મુદ્દા જે છે અને એ પબ્લિક સેફ્ટીને કંઈ લાગતા વળગતા નથી તે મુદ્દાઓમાંથી અમને રાહત આપે. પાવાગઢ નજીક ડુંગર પરથી ઉદ્ભવેલી અને હાલોલ શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને પુનઃજીવિત કરવા માટે 75 કરોડના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. આ વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ઇકો ફાર્મિંગ અને જંગલનું નિર્માણ કરવામાં આવશે, જેના નદી પરના તમામ દબાણો દૂર કરી કાર્યવાહી થશે. આ સાથે હાલોલ શહેરમાં આવેલ તમામ કોતર અને 7 તળાવોને ઇન્ટરલિંક કરવામાં આવશે અને ગામનું પાણી ગામમાં જ રહે તેવું આયોજન કરવામાં આવશે. ઉપરાંત 18 લાખ લોકોને પાણી મળી રહે તે માટે કોતરોમાં ચેકડેમ પણ બનાવવામાં આવશે, જેથી હાલોલને પૂર જેવી સ્થિતિનો સામનો ન કરવો પડે. વડોદરામાં જે વહુ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એની સાથે એને કનેક્ટ કરી અને હાલોલથી જે શરૂ થશે જે પ્રોજેક્ટ વિશ્વામિત્રીના મુખથી તો વડોદરા સુધીનો એને વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નામાભિધાન કરી અને આ આખો વિશ્વામિત્રી નદીને એક હાલોલ નગરપાલિકા દ્વારા ટ્રિબ્યુટ એટલે કે અંજલિ આપવાનું આવી રીતનું એક કામ આજે જ કારોબારી સમિતિમાં લેવાયું છે. આ તરફ જેતપુર શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં સ્ટાફની અછતને લઈ નાણાકીય વ્યવહાર ખોરવાયો છે, જેના કારણે ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોસ્ટ ઓફિસમાં ક્લેરિકલ વર્ગ માટે 16ના સ્ટાફની જરૂરિયાત છે, તેની સામે 5નો જ સ્ટાફ છે. હાલ 11 જેટલા કર્મચારીઓની અછત હોવાથી 8 દિવસથી નાણાકીય વ્યવહાર ખોરવાતા પેન્શનધારકો અને રોકાણકારોને સમયસર પૈસા ન મળતા તેઓ રોષે ભરાયા હતા. આવ્યા છે, આ ત્રીજો ધક્કો છે તો પૈસા મળતા નથી. રિક્ષાવાળા દેવા પડે, કાઢવા જાય કાંઈ એમને. શું કહે છે? નીકળ્યા બે નથી અને ના પાડી કે બંધ છે કરે છે તો કરવું હું એમ. હું નાની બચત એજન્ટ છું, તો પૈસા ભરવા આવી છું. તો શું થયું અહીંયા? રોલ નથી લેતા. કેટલા પૈસા ભરવા? 2,40,000. અહીંયા શું કહે છે? એ કે કોઈ માણસો નથી.
અત્યારે છેલ્લા 8 દિવસથી સ્થિતિ ખૂબ જ ખરાબ છે. કેશ કાઉન્ટરમાં કોઈ વ્યક્તિ હોતું નથી, હોય તો એક વ્યક્તિ હોય છે. આજે તો એક વ્યક્તિ પણ નથી, જેને કારણે અત્યારે એક શિક્ષક હતા, ગાંધીનગરથી આવ્યા હતા, એના ખાતામાં 3 લાખની બેલેન્સ છે, બિચારા ઉપાડવા આવ્યા હતા તો આ લોકોએ કીધું સ્ટાફ નથી, પૈસા નહીં મળે. સ્ટાફ છે એ જેટલી ટ્રેન જોઈએ એટલા નથી. અમારી 16ની હોવી જોઈએ. અત્યારે અમારી 4-5 છે જે બેહાડ્યા એ, બરોબર, બીજા છે નહીં. અને બાકીના ટ્રેનિંગમાં છે 3, એક કંડોળા છે, 2 ત્યાં ગોંડલ છે. આ તરફ કચ્છમાં ડીઝલ ટેન્કરનો અકસ્માત થયો છે. ગળપાદર અને ગાંધીધામ હાઈવે પર અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ ડીઝલ લૂંટવા માટે ભીડ ઉમટી પડી. મફતનું ડીઝલ લૂંટવા લોકોએ પડાપડી કરી હતી. ડીઝલ લીક થવા છતાં મોટી દુર્ઘટના ટળી હતી. મોરબીના હળવદ નજીક થયેલી લૂંટ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. માહિતી અનુસાર હળવદના કોઈબા રોડ પર સાધુ અને ચેલાના વેશમાં આવેલા ગઠિયાઓએ ખેડૂતને લૂંટી લીધો હતો. કારમાં આવેલા આરોપીઓએ મંદિરનું સરનામું પૂછવાના બહાને ખેડૂતને ફસાવ્યો હતો. કારમાં બેઠેલા એક શખ્સે ખેડૂતને કહ્યું, આવા સાધુ ક્યાંય જોવા મળશે નહીં, અને ખેડૂતને પગે લાગવા બોલાવ્યો. ખેડૂત કારમાં ગયો ત્યારે બંને શખ્સોએ તેને પકડીને 1.22 લાખ રૂપિયા લૂંટી લીધા. આ મામલે ખેડૂતે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે. એ જે બંને આરોપી પકડાયા છે તેમનું નામ બહાદુરનાથ સુરમનાથ પરમાર તથા દારૂનાથ ઝવેરીનાથ સોલંકી એ છે, તથા તેમનો ગુનાહિત ઇતિહાસ તપાસતા બંને વિરુદ્ધ અગાઉ પણ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં તથા ધોરાજી અને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ હોવાનું જણાય છે. ગાંધીનગર સેક્ટર 1માં આવેલા ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઉર્જા શક્તિ સાથે સૌર ઉર્જા શક્તિનો સમન્વય પણ થશે. ગાયત્રી શક્તિપીઠના પાટોત્સવ અન્વયે શક્તિપીઠ ખાતે પંચકુંડીય ગાયત્રી યજ્ઞ અને શક્તિપીઠમાં સ્થાપિત દેવી દેવતાઓના પૂજન અર્ચન સાથે આ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનનો શુભારંભ કરવામાં આવ્યો. ગાયત્રી શક્તિપીઠમાં 16.20 kVની સોલાર પેનલ સ્વૈચ્છિક દાતાના આર્થિક સહયોગથી લગાવીને સાકાર કરવામાં આવી છે. ગાંધીનગર LCB2ની નવી ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું. LCB2નું નવું ભવન સેક્ટર 27 ખાતે તૈયાર થયું છે. રેન્જ IG વિરેન્દ્ર યાદવ, SP રવિ તેજાએ તેનું લોકાર્પણ કર્યું હતું.